વાત કોને કરવી અને કોને કહેવી એ વચ્ચેનો ભેદ સમજાઈ જાય તો માણસ ભાગ્યે જ દુઃખી થાય। મોજથી જીવી લેવું સાહેબ, કેમ કે રોજ સાંજે સૂરજ નહીં પણ આ અણમોલ જિંદગીનો એક કિંમતી દિવસ ઘટી જાય છે। જે અત્યારે પણ તમને સમય ના આપી શકતા હોય એની પાછળ તમારો સમય ન બગાડતા। તમારી આંખો બંધ કરો, બધું બરાબર થઈ જશે, ચિંતા કરશો નહીં। ભગવાનની યોજનામાં વિશ્વાસ રાખો। જેની જરૂર નથી એ વસ્તુનો મોહ ન રાખો, નહીતર એક દિવસ જેની જરૂર છે એ વસ્તુ વહેંચવી પડશે। દુનિયાની સૌથી અઘરી વસ્તુ કોઈને સતત ગમતા રહેવું। દિલથી દુઆ કરો તો માગેલું બધું મળી જાય છે। વાણી અને વર્તનમાં જો મીઠાશ હોય ને તો દુશ્મન પણ નમી જાય છે। કોઈને મદદ કરવાની શક્તિ ન હોય ને ત્યારે તેના માટે પ્રાર્થના કરવી જોઈએ। મુશ્કેલીઓ ત્યારે જ ડરામણી લાગતી હોય છે જ્યારે આપણી આંખો પોતાના લક્ષ્યથી ભટકવા લાગતી હોય છે। ભૂલી જાઓ તમારા ગઈકાલને, કારણ કે એનો પ્રભાવ આવતીકાલને ચોક્કસ ખરાબ કરી દેશે। સપ્તરંગી બનેલી આ દુનિયામાં ઈશ્વરે કોઈના પણ જીવનમાં 7 રંગ નથી પૂર્યા। દરેકના જીવનમાં કોઈ એક રંગ તો ખૂટે જ છે। માણસ પણ વૃક્ષ જેવો છે, જેમ જેમ નવા પાંદડા આવતા જાય એમ જ જૂના પાંદડાને ખેરવી નાખે છે। પરિસ્થિતિને બદલનાર વ્યક્તિ પોતાના ભાગ્યને પણ બદલી શકે છે। તમારે કોઈ માટે દાખલો બનવું છે કે ઉદાહરણ એ તમારે નક્કી કરવાનું છે।